ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે. તે ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે સ્ત્રીઓ ફક્ત સામો ખાઈને આખો દિવસ વ્રત કરે છે. પણ એવું શા માટે? જય શ્રી કૃષ્ણ. હું હિના સોલંકી. ધર્મની વાતોમાં આજે આપણે જાણીશું સામા પાંચમ અને તેના પાછળની દંતકથા વિશે. સામાન્ય રીતે રજો દર્શન એટલે કે માસિકના સમયે જાણતા અજાણતા થયેલા દોષોને નિવારવા માટે આ વ્રત કરવામાં આવે છે અને એના પાછળની દંતકથા કંઈક આવી રીતે છે. એક ઉત્તેજક નામે પંડિત અને તેની પત્નીનું નામ શાંતશીલા. તેને 2 સંતાન હતા. છોકરાનું નામ સુનિલ અને છોકરીનું નામ સુનીલા. છોકરો મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો. છોકરી મોટી થઈ એટલે તેને પરણાવી દીધી. સુનીલાના કમનસીબે થોડા જ સમયમાં સાસરિયામાં પતિનું અને સાસુ સસરાનું મૃત્યુ થયું અને તે પિયરીએ પાછી આવી. એક દિવસ તે ઝાડ નીચે સૂતી હતી અને ત્યાં તેના માતા પિતાએ જોયું કે તેના શરીરમાંથી પરુના રેલા નીકળે છે. આ જોતા જ તરત જ પિતા સમાધિમાં ગયા અને તેને જોયું કે ગયા ભવે દીકરી સુનીલા બ્રાહ્મણી હતી. તે રજસ્વલાનો ધર્મ નહોતી પાડતી અને જે સામા પાંચમનું વ્રત કરતા તેની ઠેકડી ઉડાડતી અને તેના કારણે આ ભવે તે આ ફળ ભોગવી રહી છે. તરત જ બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને સુનીલાને સામા પાંચમ વ્રત કરવાનું સૂચવ્યું અને તરત જ સુનીલાએ વ્રત કરવાનો નિર્ણય લીધો. સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને ઘીનો દીવો કર્યો અને નૈવેદ્યમાં ફળફળાદી મૂક્યા. સપ્તઋષિનું ધ્યાન ધર્યું. આ સપ્તઋષિમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, ચમકાદિન, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો અથવા ફળો પણ ખાઈ શકે છે. કહેવામાં આવે છે કે જે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે, સામા પાંચમનું વ્રત કરે છે, તેના જાણતા અજાણતા થયેલા દોષો નાશ પામે છે. આવા જ વિડીયો સાથે હું તમને મળતી રહીશ માધ્યમ સાથે. જય શ્રી કૃષ્ણ.